સુપ્રભાત આચાર્ય શ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ. મારું નામ સોની છે. હું ધોરણ 11 ગુજરાતી મીડિયમ સાયન્સમાં ભણું છું. હું તમને યોગ દિવસ વિશે માહિતી આપીશ. યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. યોગ શબ્દ એ સંસ્કૃત ભાષા પરથી પાડવામાં આવ્યો છે. તેની શરૂઆત લગભગ 5000 વર્ષ પહેલાં થઈ હતી. યોગ શબ્દનું અર્થ જોડવું થાય છે. યોગ આપણને મન અને આત્મા સાથે જોડે છે. યોગ ઘણા પ્રકારના હોય છે, જેમ કે કર્મયોગ, તંત્રયોગ, ભક્તિ યોગ વગેરે. યોગમાં ઘણા પ્રકારના આસનોનો સમાવેશ થાય છે, જેમ કે પદ્માસન, પદ્માસન, પર્વતાસન, ધનુરાસન વગેરે. દરરોજ યોગ કરવાથી બીમારીઓથી છુટકારો મળે છે અને અનેક ફાયદાઓ થાય છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનના દિવસે યોગ કરવાનું સૂચવ્યું હતું, કારણ કે ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. મોટાભાગના દેશો સહમત થયા હતા અને 170 જેટલા દેશોમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. અને યોગથી આપણે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. તેથી આપણે દરરોજ યોગ કરવું જોઈએ અને સ્વસ્થ જીવન જીવવું જોઈએ. આભાર.